નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. આપણે ઉત્તરોત્તર પાઠ 13ના વિડીયો જોઈએ છીએ, સમજીએ છીએ. પાર્ટ 4, બરાબર. પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. 3 વિડીયો દ્વારા આપણે ઘણું ખરું શીખી ગયા છીએ. આજે આપણે હવે રણ પ્રદેશનું જીવન શીખવાનું છે, બરાબર. રણ પ્રદેશનું જીવન, તેમાં સહારાનું રણ વિશ્વનું સૌથી મોટું ગરમ રણ, ત્યાર પછી લદ્દાખનું રણ ભારતનું સૌથી ઠંડુ રણ અને કચ્છનું રણ. તેની વનસ્પતિ અને લોકજીવન, ત્યાંના લોકોનું જીવન, પછી વનસ્પતિ અને પ્રાણી જીવન, આ ત્રણેયનું ઉત્તરોત્તર આપણે સમજીશું. ત્યાંના ઉદ્યોગો, લોકોની જીવવાની શૈલી, બરાબર. બધા પાસે પાઠ્યપુસ્તક હશે અને પાઠ્યપુસ્તક જ્યાં આપણે સમજતા હોઈએ જે મુદ્દો, તે સાથે સાથે વાંચન કરજો. જરૂર લાગે ત્યાં પેન્સિલ વડે અંડરલાઈન કરતા જજો, જેથી કરી અને તમારે લખવામાં ભાષા ભૂલ પડે નહીં. ઓકે. રણ પ્રદેશનું જીવન. રણ કે જ્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછું હોય, ખૂબ જ ઓછું, તેને રણ કહે. તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ સહારાનું રણ. કે સહારાનું રણ, ગરમ રણ, વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું જ વિશાળ છે, મોટું છે. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે. કેવી છે? ગરમ અને સૂકી. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન જુઓ તમે કેટલું હોય, 50 સેલ્સિયસ સુધી, અને રાત્રિનું તો 0 સેલ્સિયસથી જેટલું નીચું થઈ જાય છે. વનસ્પતિ વિહોણા એટલે વનસ્પતિ વગરનું. અહીંનું તાપમાન 50 સેલ્સિયસ સુધીનું અને રાત્રિનું તો 0થી પણ ઓછું થઈ જાય, નીચું થઈ જાય છે સહારાના રણનું વાતાવરણ. ત્યાર પછીનો મુદ્દો છે વનસ્પતિ અને પ્રાણી જગત. સહારાના રણની વનસ્પતિ, તો કે સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય ને ત્યાં ટૂંકું ઘાસ, કાંટાળી વનસ્પતિઓ વધારે થાય છે પ્રમાણમાં. કેવી વનસ્પતિ? તો કે કાંટાળી વનસ્પતિને પાણીની ઓછી જરૂર પડે છે. બાવળ જોયા હશે તમે, 2 પ્રકારના બાવળો હોય છે. કે સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. ખજૂરીનું ઝાડ તમે લોકોએ જોયું હશે, જે ઊંચું હોય છે. ખારેકમાંથી ખજૂર બને છે. રણ પ્રદેશમાં ખજૂર, દાડમ, આવા વૃક્ષો વધારે ઉછેર પ્રમાણમાં થાય છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે.
રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા લક્ષ રણદ્વીપ આવેલા છે. વધારે પ્રમાણમાં ખજૂરીના વૃક્ષો જોવા મળે છે. અહીં કેવા કેવા પ્રાણીઓ જોવા મળે? જો શિયાળ, ઝરખ, રણના વીછી, કાંચીડા, રણની ગો અને સાપ. એમાંથી શિયાળ અને ઝરખ તમે લોકોએ જોયા હશે, અને ન જોયા હોય તો આપણા પ્રાણી સંગ્રહાલયમાં જૂનાગઢમાં છે. ઘો એટલે ચંદન ઘો, કે જે જાડી ઝાખડામાં રહેતી હોય છે. જ્યારે સુમસામ વાતાવરણ હોય ને ત્યારે તમે લોકો ક્યારેક રસ્તા ઉપર નજર પડી હશે કે આમ તો માત્ર જો એનું મુખ મોઢું જ દેખાતું હોય તો સાપ હોય એવું લાગે. બરાબર? કે પ્રાણી ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે શિયાળ, ઝરખ, કાંચીડા એટલે કાકીડા, આપણે જેને સાદી ભાષામાં કાકીડો કહે છે. બરાબર? ત્યાર પછી ત્યાંના લોકોનું જીવન, સહારાનું રણ, વનસ્પતિ અને તેમનું પ્રાણી જગત, ત્યાંના લોકો, જનજાતિઓ વસે છે. ત્યાં બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિઓ વસે છે. ત્યાંની આબોહવા વિષમ હોવાથી પણ તેમનું જીવન ધબકતું હર્યું ભર્યું છે. તે લોકો ઘેટા, બકરા, જે ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. ઘેટા, બકરા અને ઊંટ, તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરે છે. અને તેમની અલગ અલગ વસ્તુઓ બનાવે છે, જેમ કે જીવન જરૂરી વસ્તુ, જાજમ, કપડાં, ગરમ ધાબળા વગેરે બનાવે છે. જાજમ એટલે રૂમમાં પાથરવાની, આપણી ભાષામાં કહીએ તો ચટાઈ કહેતા હોય છે મમ્મીઓ. બરાબર? રણ વિસ્તારમાં આવેલી નાઇલ નદી ખીણના જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાક લેવાય છે. ખનિજો પણ છે જમીનમાં, સહારાના રણમાં, અને અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવામાં આવે છે. ખનિજો હોવાથી, જો તમે ખનિજ તેલ ક્ષેત્ર તેવું પોસ્ટર આપેલું છે પાઠ્યપુસ્તકમાં, જેને રિફાઇન કરવામાં આવે તેવું દ્રશ્ય આપેલું છે. સૌપ્રથમ સહારાના રણનું ચિત્ર છે, ત્યાર પછી ખજૂરના વૃક્ષો આપેલા છે, ખજૂરીઓ, ખનિજ તેલ ક્ષેત્ર આપેલું છે, અને પારંપરિક માટીના ઘર આપેલા છે. નાઇલ નદી, બરાબર, કે જેની ખીણમાં જળ જથ્થો ઉપલબ્ધ છે. સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાં લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવા ખનિજો જોવા મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોમાંના લોક જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર થવા લાગ્યા છે. ઉત્તરોત્તર આવકના સ્ત્રોત વધવા લાગે. આવકના સ્ત્રોત વધવાથી લોકોની જીવનશૈલી પણ ઊંચી જવા લાગે, અને જ્યાં આવકના સ્ત્રોતો વધતા જાય તેમ બહારના લોકો પણ આવવાનું પસંદ કરે. બરાબર? કે કેટલાક પ્રદેશોમાં લોક જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનના બદલે પાકા મકાન, રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે, અને વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. સહારાનું રણ
તેમની આબોહવા, વનસ્પતિ, પ્રાણી જગત અને તેના લોકોનું લોકજીવન. ત્યાર પછી આપણે જોઈએ લદાખનું રણ. સૌથી ઠંડુ કાશ્મીરમાં આવેલું, કે ભારતની ઉત્તરે લદાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. કઈ બાજુ? ભારતની ઉત્તરે. લદાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદાખ એ ભારતનું કેવું રણ છે? ઠંડુ રણ છે. જેની ઉત્તરે કારાકોરમની પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. લદાખની ઉત્તરે અને દક્ષિણે, ઉત્તરે આવેલી છે કારાકોરમની પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કરની પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. શું છે? મુખ્ય નદી સિંધુ. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. જેમ ઊંચાઈએ જાય તેમ હવા પાતળી થતી જાય છે અને ઠંડી અને શુષ્ક. ઠંડી અત્યારે આપણે પડે છે ખબર જ છે કે ઠંડી અને શુષ્ક એટલે કે વારંવાર વાતાવરણ એકદમ સૂકું, ભેજ રહિત, શુષ્ક. અહીં ઉનાળામાં તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન 33 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. ઉનાળામાં તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે 30 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે. વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે. હિમ પ્રદેશ છે લદાખ છે તે. કેવો પ્રદેશ છે? હિમ પ્રદેશ. લદાખને ખા પા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. શું થાય છે? હિમભૂમિ. ત્યાંની હવે આપણે જોઈએ વનસ્પતિ અને પ્રાણી જીવન. શું જોઈએ આપણે? વનસ્પતિ અને પ્રાણી જીવન. લદાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં વનસ્પતિ ઓછી છે. સૂકું વાતાવરણ છે એટલે વનસ્પતિ કેવી છે? ઓછી. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે ટૂંકું ટૂંકું ઘાસ. આ ટૂંકું ઘાસ ક્યાં ઉપયોગ થાય? તો કે પશુઓને ચરવા માટે. જે પાલતુ જાનવરોને ચરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે. ઊંચા ઊંચા ડુંગરોની વચ્ચે જે ખાઈ હોય ને તેને ખીણ કહેવામાં આવે છે. ત્યાં કેવા વૃક્ષો જોવા મળે છે? તો કે દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે. લદાખમાં પક્ષીઓ જોઈએ આપણે કે લદાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નોપાર્ટ રીચ કે જેને બરફનું તેતર કહે છે, તિબેટનો સ્નોકોક, રેવેન અને હપ જોવા મળે છે. આ બધા પક્ષીઓ છે. આમાંથી થોડા ઘણા પક્ષીઓ આપણા જૂનાગઢના સકરબાગમાં પણ તમને જોવા મળશે. મોટી ખિસકોલી, માર્મેટ અહીં આપણે છે જ જૂનાગઢના સકરબાગમાં. તમે જાઓ તો લાભ લેજો અને લાભ તો લઈ શકો કે જો તમને આ બધા નામ યાદ હોય અને ત્યાં લખેલું પણ હોય છે કે આ લદાખનું પક્ષી છે, તેમની ઉંમર આ છે, તેમનો ખોરાક, તેનું રહેઠાણ, તે કેમાં રહેવાનું પસંદ કરે છે. આ બધી વિગત ત્યાં લખેલી હોય છે. એટલે આપણે જ્યારે ગમે ત્યાં ફરવા જઈએ
તો તેમની માહિતી અવશ્ય વાંચવી જોઈએ અને તેમાંથી આપણા જીવનમાં ઉતારવું પણ જોઈએ અને યાદ પણ રાખવું જોઈએ. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, માર્મેટ એટલે કે મોટી ખિસકોલી, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલયન તાક જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા, યાક જેવા પ્રાણીઓ પાળવામાં આવે છે. દૂધ આપણા બધાની જરૂરિયાત છે. આ ઉપરાંત માંસ, યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે. શું બનાવે છે? પનીર. અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી અને ગરમ કપડાં બનાવે છે. આપણે લદ્દાખનું રણ ક્યાં આવેલું છે, તેમનું વાતાવરણ, વનસ્પતિ અને તેમનું પ્રાણી જીવન જોયું. હવે જોઈએ આગળનો મુદ્દો, લદ્દાખનું લોકો. લદ્દાખના લોકો. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. કાશ્મીર ફરવા જાય અથવા તો કોઈ મિલિટરીમાં હોય તો એ લોકોને પૂછો તો તમને એના વાતાવરણની જાણકારી આપે કે લોકો ત્યાંનું સૌંદર્ય કેવું છે. કે લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ત્યાં બૌદ્ધ ધર્મ પડાય છે, બૌદ્ધ મઠો આપેલા છે અને તે નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે. વધારે પડતી કેવી જાતિ? તો કે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી જેવી પ્રજાતિઓ અહીં વસે છે, જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે છે. ઉનાળાની ઋતુમાં અહીંના લોકો જવ, બટાકા, વટાણાની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ કરે છે. ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો સાથે પણ જોડાયેલી હોય છે લદ્દાખની મહિલાઓ. આ ઉપરાંત દુકાન કરવી, ગરમ કપડાં વણવા વગેરે પણ તે કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળો ફેલાવાને કારણે આમને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. એવું જીવન જીવે છે, સાદું અને સરળ. અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. ગરમ કપડાં વેચવા પણ તિબેટીયનો આવે છે. આ પણ એક એના આજીવિકાનું સાધન થયું. બરાબર. મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ લોકો, કે અહીંથી લોકો ફરવા જાય અને જે ત્યાંની વસ્તુની ખરીદી કરે અને એ લોકો પૈસા મેળવી અને પોતાનું જીવન ચલાવે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લહાવો છે. ઉત્સવો એટલે ત્યાંના તહેવારો, ધાર્મિક અનુષ્ઠાનો. અનુષ્ઠાન એટલે કે જે તે તહેવાર ચાલતા હોય. માનો કે શ્રાવણ મહિનો ચાલે છે તો શંકર ભગવાનના અનુષ્ઠાન કરવાના હોય, તેમના નામની પ્રાર્થના. શિવરાત્રિ ચાલતી હોય તો પણ શંકર ભગવાનનું અનુષ્ઠાન થઈ શકે. નવરાત્રિ ચાલતી હોય તો માતાજીના અનુષ્ઠાન ચાલુ હોય. બરાબર. આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લહાવો છે. લદ્દાખનું જીવન જોવું એક લહાવો છે.
આટલું બધું જાણીએ તો આપને પણ એવું થાય કે આપણે પણ ત્યાં ફરીને જ આવી ગયા છીએ. યસ યા નો? બરાબર ને? લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે. હવાઈ અને જમીન માર્ગ સાથે જોડાયેલું ત્યાંની રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. જેમ આધુનિકતા આવી જાય તેમ લોકોના જીવનમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન આવવા લાગે છે. આપણા જીવનમાં પણ ખૂબ જ પરિવર્તન આવ્યું છે. યસ યા નો? આપણે બધા અત્યારે ડિસ્પોઝેબલ બધું યુઝ કરતા થઈ ગયા છીએ. કુદરતી વસ્તુ ખૂબ બહોળા પ્રમાણમાં લુપ્ત થઈ ગઈ છે. વાસણ સાફ ના કરવા પડે એટલે આપણે પાણીનો ગ્લાસ, દાળ ભાતની ચમચી, જમવાની ટ્રે, તમામ વસ્તુ ડિસ્પોઝેબલ યુઝ કરીએ છીએ. ચા પીવાની કપ. યસ યા નો? તમે બધા સમજો છો અને યુઝ કરો છો. આ વસ્તુ પહેલાં માટીની, ખાખરાના પાનના પાતર, દાળ ભાત માટે દૂના, આ બધું વનસ્પતિ જે ખાખરો હોય ને એમાંથી બનાવવામાં આવતી હતી. આ બધું લુપ્ત થઈ ગયું છે, પણ લદ્દાખના લોકો તેમની સાથે જોડાયેલા છે. જોઈએ આપણે આગળ કે આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે, છતાં પણ અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી અને પોતાનું જીવન જીવે છે. હજી પણ તે પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને તે કરકસરપૂર્વક ઉપયોગ કરી અને તેમની જાળવણી કરે છે. કચ્છનું રણ, સહારાનું રણ, લદ્દાખનું રણ અને હવે છેલ્લો મુદ્દો કચ્છનું રણ. કચ્છનું રણ બે ભાગમાં વહેંચાયેલું છે. નાનું રણ અને મોટું રણ, થરનું રણ અને સફેદ રણ, જે પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદને જોડે છે. કચ્છના રણની વિશિષ્ટતા, ત્યાંના પ્રાણી જીવન, ઘુડખર, ફ્લેમિંગો, ઘણા બધા પક્ષીઓ. જોઈએ આપણે કે ગુજરાત રાજ્યની ઉત્તર પૂર્વ પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવે છે. તેના બે ભાગ પડે છે, નાનું રણ અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજલી ઉચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલા આ રણ થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. ત્યાંની વનસ્પતિ અને પ્રાણી જીવન જોઈએ આપણે કે કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલા છે. બન્ની એટલે નાનું એવું ઘાસનો પ્રકાર છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝારાઓ જોવા મળે છે. ઝાખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાવળના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. દેશી બાવળ અને કાંટાળા બાવળ. બરાબર? આ રણને આગળ વધતું અટકાવવા શું વાવેલું છે? તો કે ગાંડા બાવળ. કચ્છના મોટા રણમાં સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ, જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આમાંથી ઘણા પક્ષીઓ આપણા સકરબાગમાં છે જૂનાગઢના. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે. ઘોરાડ પક્ષી છે તે
થોડા ટાઈમમાં લુપ્ત થઈ જાય તેવું લાગે છે. અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા, શું છે તો કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે જોવા મળે છે. આ બધા છે ને તે શિયાળ, હરણ તેમના પ્રજાતિઓ છે. આપણા સક્કરબાગમાં આ બધું ઉપલબ્ધ છે. ઘણું ખરું આપણે જે આ કચ્છના રણ પ્રદેશના પ્રાણીઓ પક્ષીઓનો અભ્યાસ કર્યો તે આપને ઘણા બધા આપણા સક્કરબાગમાં જોવા મળે છે. જો ફરવા જાઓ તો લહાવો લેજો. ત્યાંનું લોકજીવન, કચ્છનું લોકજીવન, કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે, નવીનતાવાળું, વિવિધતાવાળું. અહીંના લોકો ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. ઊંટને તો રણનું વાહન કહે છે, બરાબર ને? દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું એટલે કે દરિયામાં વહાણને દૂર સુધી લઈ જાય તે, અને જે સામાન કિંમતી વસ્તુઓ લાવવી, લઈ જાવી, આયાત નિકાસ કરવી, પ્લસ જે દરિયામાંથી મળતા અમુક જીવો, માછીમાર એટલે માછલા પકડવાનો વ્યવસાય કરનાર, ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. ઝીંગા પણ એક માછલીની પ્રજાતિ છે. કેટલાક વિસ્તારમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીના પાક લેવામાં આવે છે. અહીંનો મુખ્ય ખેતી પાક બાજરી છે. ખારેક, દાડમ, નાળિયેર, કચ્છી કેરી, આ ઉપરાંત ત્યાંનો મુખ્ય ખેતી પાક બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. ભરતકામ, બાંધણી, આ બધી વસ્તુઓ કચ્છનું વખણાય. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. ઉત્તરોત્તર આ બધા ઉદ્યોગો ખૂબ ચાલે છે. પ્રવાસન ઉદ્યોગો, અહીંથી લોકો ફરવા જાય છે, જેથી કરીને રોજગારીનું પ્રમાણ વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. પ્રવાસના સ્થળો પણ ઝડપથી વિકાસ પામવા લાગ્યા છે. તેનાથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, પોતાની વસ્તુ વેચી